22/25 બનાવ બન્યો હતો, રાત્રે 1 વાગે જપ્ત કરી હતી, એનો શું મોહિમ છે? આ આખો કેસ 22/1/2025 નો છે. ત્યારથી અમે આની પાછળ લાગ્યા છે. બધી જ માહિતી ભેગી કર્યા પછી આને 28 તારીખે ચેક કરીને બધી માહિતી ચોક્કસ કરી લીધી. રેલવેને જાણ કરી, કોર્ટમાં ગયા. રેલવેમાં જેનું માલ છે એ કોર્ટમાં છોડાવવા ગયો ત્યારે કોર્ટે એને જવાબ આપ્યો કે માલની ચકાસણી હજુ ચાલુ થવાની છે અને કેસ ચાલુ છે, તેથી માલ નહીં છૂટે, વાહન તમે લઈ જઈ શકો. એ પછી આજે રેલવે 22/1 થી 20/2 એટલે 1 મહિનાની આસપાસ રેલવે આજે ચેકિંગ કરવા આવી છે પોતાની ટીમ લઈને. આખો માલ નીચે ઉતારીને માંથી લોખંડ શું છે અને સ્ટીલ કેટલું છે તેની તપાસ કરી તેની રિપોર્ટ રેલવેના મોટા અધિકારીએ વિજિલન્સને આપશે અને એ જ રિપોર્ટ આવીને પોલીસ સ્ટેશન આવશે અને પોલીસ સ્ટેશન પછી એ રિપોર્ટ કોર્ટમાં જશે. એટલે આખી વાત 1 મહિના સુધી ચાલી છે અને છેલ્લે રેલવેને આ ધ્યાનમાં આવ્યું કે અમારી જવાબદારી બને છે, એટલે એમને આજે જવાબદારી પૂરી કરવા આખી ટીમ લઈને વિજિલન્સની માલ ચેક કરવા આવેલા છે મકરપુરા પોલીસ સ્ટેશન 1 મહિના પછી. મારું નામ અશોક દુબે છે અને હું વડોદરાનો રહેવાસી છું, તરસાલી.